નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, અત્યારે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવની પરિસ્થિતિ હતી, હવે તેનો અંત આવી ગયો છે। સીઝ ફાયરને લઈને અત્યારે હાલ દેશભરની અંદર રાજનૈતિક માહોલ પણ ઊભો થઈ ગયો છે। આપણે જણાવી દઈએ દર્શક મિત્રો કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવાની હતી તે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એટલે કે અમેરિકાના પ્રમુખે તેને એક ટ્વીટ કરીને સોશિયલ મીડિયા ઉપર જાણકારી આપી હતી અને કહ્યું હતું કે બંને દેશ મેચ્યોર છે, સમજદાર છે અને બંને દેશોએ પોતપોતાની રીતે સમજીને આ યુદ્ધ વિરામ કરી દેવું જોઈએ। પરંતુ દર્શક મિત્રો, આની વચ્ચે હવે એક રાજનૈતિક માહોલ ઊભો થઈ ગયો છે અને હવે જે વિપક્ષના લોકો છે તે પણ સવાલ કરી રહ્યા છે કે બે દેશો વચ્ચે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી, જ્યારે બદલો લેવાની જ્યારે વાત હતી, ત્યારે વિપક્ષનું કહેવું એવું છે કે ત્રીજા વ્યક્તિએ આની અંદર હસ્તક્ષેપ કેમ કર્યો, તો તેને દખલઅંદાજીના કારણે અત્યારે હાલ દેશની અંદર માહોલ અલગ થઈ રહ્યો છે। તો દર્શક મિત્રો, આની ઉપર ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અને તેની જ વચ્ચે ગઈકાલે નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યું હતું। દેશને સંબોધિત કરતાની સાથે નરેન્દ્ર મોદીએ જાણકારી આપી હતી અને કહ્યું હતું કે દેશના તમામ સૈન્યને મારા નમન છે અને દેશના તમામ નાગરિકોને મારા નમન છે, કારણ કે તેમને આવી પરિસ્થિતિમાં પણ દેશ સાથે રહીને દેશનું વિચાર્યું। તો દર્શક મિત્રો, આ એક મોટી વાત છે। જ્યારે નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાનીઓને જે પણ સજા આપવામાં આવી છે તે ઓછી છે, પરંતુ હાલ ભારતે પાકિસ્તાનને જે પણ સજા આપી છે તે સૌથી મોટી સજા છે। એનું કારણ એ જ છે કે જે ન્યુક્લિયર પાવર વાળો દેશ છે તે દેશના અંદર જઈને 100 કિલોમીટર અંદર જઈને આતંકવાદીઓના તમામ ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા હતા, નષ્ટ કરી દેવામાં આવ્યા હતા। અને આ સાથે નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે લોહી અને પાણી એક સાથે ક્યારેય નહીં વહી શકે અને જ્યારે વાત કરવામાં આવશે બંને દેશો વચ્ચે તો આતંકવાદ ઉપર વાત થશે, કોઈ પણ બીજી વાત નહીં થાય તેવું પણ તેમને જણાવ્યું હતું। તેમને સંબોધિત કરતાની સાથે જ દેશના દરેક લોકો તેમને સાંભળતા હતા અને અનેક પ્રકારના સવાલો પણ થઈ રહ્યા છે। તો દર્શક મિત્રો, અત્યારે હાલ જે સીઝ ફાયરને લઈને રાજનૈતિક માહોલ ઊભો થઈ ગયો છે, તે માહોલની વચ્ચે અત્યારે હાલ લોકોને એવું કહેવું છે કે ભારત દેશે પાકિસ્તાન જોડેથી શું બદલો લીધો અને પાકિસ્તાનને કેટલું નુકસાન થયું અને પાકિસ્તાનની અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે ચીન અને ઘણા બધા દેશો તેની સાથે જોડાયેલા છે, પરંતુ ભારત એક સંપૂર્ણપણે એવો દેશ છે કે તે પોતે પોતાની રીતે લડી શકે છે અને એકદમ મેચ્યોર દેશ છે। નમસ્કાર।